ગામ આખાને કોઈને નથી ખબર, બધાને એમ થાય રિસેપ્શન હતા, મિડલ ક્લાસ ફેમિલી છે, આ છોકરી પાસે શું હશે? એ છોકરી પાસે 50 લાખનું કોર્પસ છે. રિસેપ્શનિસ્ટ જેને 10-12 હજાર પગાર હતો એ અત્યારે પોતાના ખુદના 48 લાખના કોર્પસ ઉપર છે. તો એક હું સ્ટોરી તમને એવી કહીશ કે જે લોઅર મિડલ ક્લાસ તમે કહી શકાય, કે જે મને મહિને હાર્ડલી ચાલુ કરી હતી ત્યારે 1,000ની ચાલુ કરેલી હતી, અને એક એવા કે જેણે ચાલુ કરેલી હતી ત્યારે 30,000, 10-15 હજારથી ચાલુ કરેલી હતી. ગોતી લેજો, તમને નહીં મળે. અને જે મળ્યા હશે ને એ લોકો એસઆઈપી જ કરેલી હશે. 43,50,000નું ઇન્વેસ્ટમેન્ટ છે, એનું કોર્પસ 2,10,00,000 છે. સી ધ થિંગ, કીપ ઇન્વેસ્ટિંગ, નોટ ટાઈમિંગ ધ માર્કેટ, ગીવ ટાઈમ ઇન ધ માર્કેટ. પણ કરેલું હોય કે એની પણ સાથે કરેલું હોય, હું કોઈને કાંઈ એમ નથી કહેતો, પણ જ્યાં હોય જેવું એને કન્ટિન્યુ કરજો. તમને સંપત્તિ સર્જન કરતાં કોઈ નહીં અટકાવી શકે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ ડીઆરએસમાં. ઘણા સમયથી અને ઘણા વખતથી, લગભગ હવે વર્ષ 1.5 વર્ષ થવા આવ્યું હશે, આપણે હંમેશા વાતો કરીએ છીએ કે એસઆઈપી કરો, એસઆઈપી કેવી રીતે કરવી જોઈએ, ક્યાં કરવી જોઈએ, ભૂલ ન કરવી જોઈએ, ક્યાંય કઈ રીતે કરવું જોઈએ, એસઆઈપીથી વેલ્થ બિલ્ડિંગ થશે. હવે મેં તમને ઘણી બધી વાતો કરીને તમને એમ જ કીધું કે અલ્ટિમેટલી તમે એસઆઈપી કરો ને લાંબા ગાળા માટે કરો, રાઈટ? તો હવે આ વખતે હું તમને ખાસ 2 સ્ટોરી, સક્સેસ સ્ટોરી કહેવા માગું છું કે જે બહુ સારી છે, સત્ય છે, અને એટલીસ્ટ મારી પાસે ઇન્વેસ્ટર છે, હું મારા લાઈવ ઇન્વેસ્ટરની જ વાત કરવા માગું છું, એ લોકોની સક્સેસ સ્ટોરી કહેવા માગું છું. તો એક હું સ્ટોરી તમને એવી કહીશ કે જે લોઅર મિડલ ક્લાસ તમે કહી શકાય, કે જે મને મહિને હાર્ડલી ચાલુ કરી હતી ત્યારે 1,000ની ચાલુ કરેલી હતી, અને એક એવા કે જેણે ચાલુ કરેલી હતી ત્યારે 30,000, 10-15 હજારથી ચાલુ કરેલી હતી, રાઈટ? તો હવે હું તમને પહેલી એક સ્ટોરી કહું કે જેણે 1,000ની એસઆઈપી મારી પાસે શરૂઆત કરેલી હતી. એ હતા અમારે એક ડૉક્ટરને ત્યાં મારું કામ ચાલે છે, ઇન્વેસ્ટર છે, એમને ત્યાં હોસ્પિટલમાં કામ કરતા રિસેપ્શનિસ્ટ, રાઈટ? એ રિસેપ્શનિસ્ટનો પગાર ત્યારે મેં જ્યારે ચાલુ કરી ત્યારે એનો પગાર હતો લગભગ 12,000 રૂપિયા પગાર હતો. એ સમયની આ વાત છે. એ ડૉક્ટરની મેં એસઆઈપીને બધું ચાલુ કરતો હતો, એટલે એને ડૉક્ટરે કીધું કે ભાઈ અમારા રિસેપ્શનનું એ ચાલુ કરાવ તો એનું કંઈક બને પૈસા. એટલે રિસેપ્શનિસ્ટે અમને વાત કરેલી કે ભાઈ મારું ધ્યાન રાખજો, મારી બાર એટલી બધી ઇન્કમ નથી. એણે 1,000થી એસઆઈપી ચાલુ કરેલી હતી, રાઈટ? એ એસઆઈપીની હું વાત કરું છું 2010ની વાત કરું છું. આ 2010થી એ બેને એસઆઈપી ચાલુ કરેલી. એના પછી 2015માં એને થોડીક એસઆઈપી વધારી, એના પછી 2020માં થોડીક વધારી, અને આજની તારીખે 2022માં થોડી વધારી. આ થોડી કરતાં કરતાં એને ટોટલ એસઆઈપી કેટલી છે, યુ વોન્ટ બિલીવ, અત્યારે ખાલી 9,000ની છે. વધારી અલગ અલગ સમય પીરિયડમાં, પણ 9,000ની એસઆઈપી ટોટલ એની ચાલુ છે, રાઈટ? આજની તારીખે યુ વોન્ટ બિલીવ કે એની એસઆઈપી જે હતી ટોટલ 9,000ની એસઆઈપી, આજે એની વેલ્યુએશન, એ રિસેપ્શનિસ્ટ છે, માઇન્ડ ઇટ, એની વેલ્યુએશન અત્યારે 48 લાખ રૂપિયા છે. જેને પણ એ પોર્ટફોલિયો જોવો હોય આવીને મારી પાસે જોઈ શકે છે. અને આ રિયલ કોર્પસની જ વાત કરું છું કે વચ્ચે જ્યારે મન થાય ત્યારે ભલે 5-15 હજાર, 10,000 નાખેલા, 50,000, લાખ, 2 લાખ નથી નાખેલા, પણ એની આ કોર્પસ અત્યારે 48 લાખ રૂપિયા જેવો અત્યારે એનું કોર્પસ છે. અને તમે માનશો, એ વર્ષમાં મારી પાસે ખાલી એક જ વાર આવે છે, મને ખાલી વિશ કરવા આવે છે કે તમે જો છો તો મેં આ જોયું છે. અત્યારે એ બેન લગભગ અત્યારે કામ નથી કરતા, લગ્ન થઈ ગયા છે. ત્યારે એ દીકરી, એમાં લગ્ન નહોતા થયા, હવે તો લગ્ન થઈ ગયા છે, એક નાનકડું બાળક એ છે. પણ બાળક આવ્યું, તમે માનશો નહીં, હજી હમણાં એ બાળકની એસઆઈપી એને ચાલુ કરી, 1,000ની જ ચાલુ કરાવી છે. યુ વોન્ટ બિલીવ. એને એસઆઈપીની આ કરામત જોઈ લીધી. તમે વિચાર કરો, 2010થી અત્યારે 2008થી અત્યારે 2026 થવા આવ્યા, ત્યારની એસઆઈપી એને હજી સુધી પૈસા ઉપાડ્યા નથી. તો ધીસ ઇઝ ધ થિંગ કે તમે એક નાનકડી રિસેપ્શનિસ્ટ જેને 10-12 હજાર પગાર હતો, એ અત્યારે પોતાના ખુદના 48 લાખના કોર્પસ ઉપર છે. તો ધીસ ઇઝ ધ સક્સેસ સ્ટોરી કે મેક શ્યોર, જેને એમ કહો ને કે તમે જુઓ છો એક લક્ષ્યની સામે જુઓ અને કામ કરો, તમને પૈસા જરૂરથી મળશે.
બીજી એક સક્સેસ સ્ટોરી તમને હું કહું. એક ભાઈ સારો એવો પગાર હતો, એમણે મારી પાસેથી 2000 લગભગ એની જ વાત થાય છે કે 2011થી, યસ 2011થી એ લોકોએ ચાલુ કરેલી હતી આ કોર્પસ. અને આ પણ વસ્તુ જેને જોવી હોય મારી પાસે અત્યારે સ્ક્રીન ઉપર અવેલેબલ જ છે અને લાઈવ છે, જોઈ શકો છો જેને પણ અહીંયા આવીને જોવું હોય, રાઈટ. એમણે 2011માં મારી પાસે એક ફંડમાં 15,000ની એસઆઈપી ચાલુ કરાવેલી 2011માં. એ 2011ના 15,000ની એસઆઈપી પછી એણે 2022માં 30,000ની કરી નાખી. 2022થી પછી વધારીને 30,000ની કરી નાખી. હવે આપ તમે વાત માનશો કે અત્યારે એનું કોર્પસ 2026માં 43,50,000નું ઇન્વેસ્ટમેન્ટ છે. એનું કોર્પસ 2,10,00,000 છે. સી ધ થિંગ, લાંબા ગાળે જેને સાથે હું વાત કરું છું એ પોતે પણ હોશિયાર છે, ચાલાક છે. મારા જેવા બીજા એની પાસે ઘણા મ્યુચ્યુઅલ ફંડ આવતા જતા હોય છે, છતાંય એણે આખું ઇન્વેસ્ટમેન્ટ હજી મારી પાસે છે. સારું એવું એનું કામ પણ છે, પણ છતાંય આ મેં એની એક જ સ્કીમની વાત કીધી છે. એનો પોર્ટફોલિયો બહુ મોટો છે, રાઈટ. પણ એક સ્કીમની જ હું ખાલી વાત કરું છું કે તમે વિચાર કરો કે 15,000 પછી 2011થી ચાલુ કરેલું ને પછી 2022 એટલે કે લગભગ 10-11 વર્ષ પછી 30,000 કર્યા. અને આજની તારીખે એની ટોટલ કોર્પસ 43,50,000નું 2,10,00,000 છે. હ્યુમંગસ કોર્પસ છે. અને રેટ ઓફ રિટર્ન સારી રીતે સાંભળજો, 18.87 એટલે ઓલમોસ્ટ 19% CAGR છે, કમ્પાઉન્ડિંગ રિટર્ન. તમે બધા વાતો કરો છો ને કે મને 24% મળ્યું, 25% મળ્યું, તો આવા 5 જણને તમારા આજુબાજુ ગોતજો કે 20% અને 25% વાળા એ લોકોનું પાસે ફંડ કેટલું છે. કોમન મેન ક્લિયરનું કહેજો, કરોડપતિને ગોતતા નહીં. તમે જોજો કે એના પાસે ફંડ છે ને આટલા વર્ષ લાંબુ કન્ટિન્યુ આટલું 19%નું CAGR મળ્યું છે. ગોતી લેજો, તમને નહીં મળે. અને જે મળ્યા હશે ને એ લોકો એસઆઈપી જ કરેલી હશે. પૈસા શેર બજાર ડાયરેક્ટથી કોઈના નહીં હોય. તો મેક શ્યોર આ સ્ટોરી તમને બે ખ્યાલ આવી ગયો હશે કે લાંબા ગાળીથી જ તમારું સંપત્તિનું સર્જન થાય છે. આંખ બંધ કરી દો, ઇન્વેસ્ટમેન્ટ કરી દો, ભૂલી જાઓ. તમે તમારું જે કામ છે, તમારી જે સર્વિસ છે, તમારો જે ધંધો છે, તમે એ કરો. પૈસો આપ પોતાની મેરે પોતાની સાથે પૈસાને ખેંચીને લાવશે. તમારે કાંઈ કરવાની જરૂર નથી. તો આજે હું દર વખતે તમને એસઆઈપીની વાત કરું છું. તો ધીસ ઇઝ ધ થિંગ કે એસઆઈપીથી તમે આવી જાતની વેલ્થ ક્રિએટ કરી શકો છો, વેલ્થ બિલ્ડિંગ કરી શકો છો. અને શાંતિપૂર્વક કોઈને પણ કાંઈ કર્યા વિના, જાણ્યા વિના. હવે તમે વિચાર કરો, રિસેપ્શન બેનના આજે 50 લાખનું કોર્પસ છે, ગામ આખાને કોઈને નથી ખબર, બધાને એમ થાય રિસેપ્શન હતા, મિડલ ક્લાસ ફેમિલી છે, આ છોકરી પાસે શું હશે. એ છોકરી પાસે 50 લાખનું કોર્પસ છે. ધીસ ઇઝ ધ થિંગ. સો કીપ ઇન્વેસ્ટિંગ, ગીવ ટાઈમ ટુ ધ માર્કેટ, નોટ ટાઈમિંગ ધ માર્કેટ. બે સક્સેસ સ્ટોરી તમને પસંદ આવી છે, તમે સમજી શકતા હશો કે હું શું કહેવા માગું છું. સો સારું લાગ્યું તો શેર કરજો, કાંઈ તકલીફ હોય તમારી સાથે વાત કરજો. સ્ટોરી સત્ય છે, બનાવટી છે નહીં. ફરી એકવાર હું તમને કહું છું, કીપ ઇન્વેસ્ટિંગ, નોટ ટાઈમિંગ ધ માર્કેટ, ગીવ ટાઈમ ઇન ધ માર્કેટ. સંપત્તિનું તમારું સર્જન જરૂરથી થશે. આશા છે આ બે સ્ટોરી સાંભળીને તમને જરા સારું લાગ્યું હશે અને તમે પણ વિચાર કર્યો હશે કે હું મારી એસઆઈપી કન્ટિન્યુ કરીશ. અને જો આવું થઈ ગયું હોય અને થતું હશે તો ડેફિનેટલી કોમેન્ટ કરો, મને પણ કહેજો કે મારું આ ચાલુ છે. રિયલી આઈ એમ વેરી હેપી. તમે જ્યાં પણ કરેલું હોય, કેની પણ સાથે કરેલું હોય, હું કોઈને કંઈ એમ નથી કહેતો, પણ જ્યાં હોય જેવું એને કન્ટિન્યુ કરજો. તમને સંપત્તિ સર્જન કરતાં કોઈ નહીં અટકાવી શકે. દેટ ઇઝ ફોર શ્યોર. ફ્રોમ માય સાઇડ આજ પૂરતું આટલું જ. ફરી એકવાર મળશું, ફરી એક નવા સબ્જેક્ટ સાથે. દેટ્સ ઓલ. ધન્યવાદ.